છેલ્લા 3 દિવસથી સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારને લઈ ભીખાજીના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે મેઘરજ અને માલપુરમાં ભીખાજીના સમર્થનમાં હજારો સમર્થકો ઉતરી આવ્યા અને સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા। એક સાથે 2000 કાર્યકરો મોડાસા કમલમ પહોંચી ગયા હતા અને લોકસભામાં ભીખાજીને ટિકિટ ન અપાતા ભાજપમાંથી રાજીનામા ધરી દીધા હતા। જ્યાં વાત કરવામાં આવે તો અરવલ્લી સાબરકાંઠા બેઠક ઉપર નવા ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થનમાં ભીખાજી ઠાકોરે સમર્થન આપ્યું। ભીખાજીને ટિકિટ ન મળતા તેમના સમર્થનમાં તેમના કાર્યકરો અને સમર્થકોએ આજે મેઘરજ ખાતે બજારો બંધ રાખીને રેલીનું આયોજન કર્યું હતું। તેમજ મોડાસા કમલમ ખાતે આવી અને ભીખાજીની ટિકિટ મળે તે બાબતે રજૂઆત કરી અને જો ટિકિટ ન મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવા સુધીનો વિરોધ પણ પ્રદર્શિત કર્યો હતો। જ્યારે ભીખાજી ઠાકોરે મીડિયા સમક્ષ કહ્યું હતું કે હું ભાજપની સાબરકાંઠા બેઠક ઉપર નવા ઉમેદવાર શોભનાબેન બારૈયાને ટિકિટ મળી છે તેમના સમર્થનમાં અને જે પક્ષે નિર્ણય કર્યો છે તે મારા તેઓ માન્ય છે અને હું પક્ષને સાથે છું તેમજ શોભનાબેન બારૈયાને ચૂંટણીમાં મદદ પણ કરીશ તેવું જણાવ્યું હતું અને મારા માટે વિરોધ કરી રહેલા મારા સમર્થકોને હું સમજાવી તેમની વચ્ચે જઈ અને તેમને સમજાવી લઈશ તેવું જણાવ્યું હતું। 5 સાબરકાંઠા લોકસભાનો ભારતીય જનતા પાર્ટી મને કેન્દ્રીય પાર્લામેન્ટરી અને રાજ્યના પાર્લામેન્ટરી મને ઉમેદવાર સાબરકાંઠા પર બનાવ્યો છે અને પછી પોતાને મને એવું લાગ્યું કે આ ચૂંટણી લડવા માટે મારે અસમર્થતા દર્શાવી અને એ રીતે ચૂંટણી લડવા માટે પોતાનું મેં મારા ફેસબુક મૂકી અને ના પાડી હતી। પરંતુ આજની જે વાત છે એ સમર્થકો કઈ હું તો સવારથી ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું એટલે પ્રદેશ કાર્યાલય આવી ગયો છું પણ કે કાર્યકર્તાઓ કઈ જિલ્લામાં નીકળ્યા છે એવા સમાચાર મને આપણા મીડિયાના માધ્યમથી મળ્યા છે। ત્યારે હું ચોક્કસ કહીશ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું, હું પાર્ટી સાથે છું અને પાર્ટીનો જે કઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે અને જો કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ એને સમજાવી અને આવું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ક્યાં ના જાય એવી હું મીડિયા સમક્ષ મારું પોતાનું નિવેદન જાહેર કરું છું। તમે જે થોડા સમય પહેલા કીધું હતું કે નહીં મેં કાર્યકર્તાનું નામ નથી, સમર્થકો કદાચ મારા જાણ બહાર કદાચ આવ્યા હોય અને હું તો અહીંયા છું એટલે એ કાર્યકર્તા છે તો કોણ છે એની તપાસ કરાવું છું અને તપાસ કરાવ્યા પછી મારા કાર્યકર્તાઓ છે તો ચોક્કસ કે મારા મતલબ સમર્થકો છે તો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટી નિર્ણય છે, હું તો ઘણા કાર્યકર્તા છું, એ નિર્ણય પાર્ટી જે કરતી હોય એ મને માન્ય છે અને તમારા પણ મારા કાર્યકર્તાઓ કે મારા સમર્થકો કાર્યકર્તાઓ તો બધા હોય એમને હું કહીશ એ પાર્ટી નિર્ણય મારા માટે સર્વમાન્ય છે। અડધો કલાક પહેલા તમે જે ભીખાજી કીધું હતું કે ભાઈ જે ઉમેદવાર પસંદ કર્યા તે અયોગ્ય છે, પાર્ટીના નથી, આયાતી છે, એ વાત પર તમે કાયમી કહો કે અયોગ્ય નથી કીધું મેં, ભારતીય જનતા પાર્ટીના છે પણ નવા ફ્રેશ કાર્યકર્તા છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમે સ્વીકાર લેતા હોય છે। આવા ઘણા બધા કાર્યકર્તાઓ